કૃષ્ણ મહાદેવ હર. કેમ છો તમે બધા? હોપ યુ ઓલ ફાઇન. હું છું પ્રિયંકા અને આજે હું તમારી સાથે કંઈક વાત કરવા ઈચ્છું છું. હું તમને કંઈક પૂછવા ઈચ્છું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ મુદ્દા ઉપર જે વર્ષોથી ચાલી રહ્યું છે, એ છે જેન્ડર ઇનઇક્વાલિટી. ભગવાને આપણા સૌને અલગ અલગ બનાવ્યા છે, અલગ રંગ, અલગ રૂપ, અલગ સ્વભાવ, પરંતુ એક જ માત્ર વસ્તુ છે જે સરખી છે, એ છે શક્તિ. જીવનમાં કંઈક કરી બતાવવાની ચાહત, ઈચ્છા, જીવનમાં આગળ વધવાની શક્તિ. પણ એ જ બધી વાતોનો સ્વીકાર કરવા અમુક લોકો છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ભેદ કરે છે. એવી વિચારધારણા રાખે છે કે છોકરીઓ માત્ર ઘરકામ માટે કાબિલ છે અને છોકરાઓ બહાર જઈને પૈસા કમાવા માટે કાબિલ છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણે આવા વિચારોનો સ્વીકાર ના કરવો જોઈએ. છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ભેદ ના કરવો જોઈએ. બંનેને પોતાની જિંદગી જીવવાનો અધિકાર હોવો જોઈએ. બંનેને પોતાની રીતે આગળ વધવાનો મોકો મળવો જ જોઈએ. મા બાપના આશીર્વાદ થકી અને ઘરની આબરૂનો ખ્યાલ રાખીને જો કોઈ છોકરી પોતાના સપના પૂરા કરવા ઈચ્છતી હોય તો ઘરવાળાએ એમને સપોર્ટ કરવો જ જોઈએ. આજના જમાનામાં છોકરીઓ પણ છોકરાઓ જેટલી જ કાબિલ છે અને પોતાની કાબિલિયત દરેક ક્ષેત્રોમાં સિદ્ધ કરે છે. હા, એ વાત સાચી છે કે પહેલાના જમાનામાં છોકરીઓને ઘરકામ સિવાય કોઈ પણ કામ કરવા માટે આઝાદી ન મળતી હોવાથી એ મજબૂર હતી. પણ હવેની છોકરીઓ મજબૂર નહીં, મજબૂત છે. પણ આપણા ભારતમાં હજી એવા ઘણા લોકો છે જે આ વાતનો સ્વીકાર કરી શકતા નથી અને પરિણામ રૂપે ઘણી છોકરીઓ હજી પણ ઘર ચૂલામાં બંધાયેલી છે. તો મારા વાલા લોકો, ચલો આપણે સૌ મળી અને આપણે આ સોચને બદલાવવાની કોશિશ કરીએ. બેટી બચાવો, બેટી પઢાઓને પ્રોત્સાહિત કરીએ. એન્ડ આજની યંગ જનરેશનમાં જેન્ડર ઇનઇક્વાલિટીને જડથી ખતમ કરવાની કોશિશ કરીએ. પરિણામ રૂપે ભારતની નારી શક્તિનો સૌથી સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપીએ. અને આજના આધુનિક જમાનાની વાત કરીએ તો અંતરિક્ષ યાત્રી શ્રી સુનિતા વિલિયમ્સજી નારી શક્તિનો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. આશા કરું છું તમે મારી વાતથી સહેમત હશો. થેન્ક્સ ફોર વોચિંગ.